નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સંસ્કૃત, ચેપ્ટર 4 વલ્લભી વિદ્યાસ્થાનમ. એટલે કે વલ્લભી નામનું ભાવનગર શહેરમાં આવેલું એક પરું છે, જેમાં આ વલ્લભી વિશ્વવિદ્યાલય આપણે ગુજરાતીમાં કહી શકીએ, ઇંગ્લિશમાં એને યુનિવર્સિટી કહેવામાં આવે છે. તો બહુ પહેલાંના જમાનામાં, પ્રાચીન સમયમાં આ વલ્લભી નામનું જે વિશ્વવિદ્યાલય હતું એ ખૂબ જ મશહૂર હતું. આપણે મિત્રો હાલના તબક્કે કોલેજ કરી રહ્યા અથવા 12 ધોરણ ભણી રહ્યા તો આપણે એમ માનીએ કે બહાર ભણવા જઈએ, અમેરિકા જઈએ, ઓસ્ટ્રેલિયા જઈએ, લંડન જઈએ અને ત્યાં જઈને ભણીએ ને ત્યાં સેટ થઈએ. બધાને એવું જ છે કે ભણતર અહીંયાના કરતાં બહારના કન્ટ્રીઝમાં વધુ સારું છે. મિત્રો, એવું નથી. આપણી જે માન્યતા ખોટી છે એ બહુ ખોટી છે. કારણ કે હું મારો સ્વ અનુભવ પણ તમને સમજાવું કે જ્યારે મારો દીકરો પણ બહાર જ ભણવા જવા માટે ખૂબ આગ્રહ કરતો હતો, તો ત્યાં મેં તેને એના માટે જે ક્લિયર કરવી પડે, IELTS છે કે બીજી GRE કે ટોફેલ, આ બધી એક્ઝામ્સ બહાર ભણવા જવું હોય તો ક્લિયર કરવી પડે. એમાં તમારા અમુક બેન્ડ આવે તો જ ત્યાં એમને એડમિશન મળે ત્યાંની યુનિવર્સિટીમાં. તો એમાં EECમાં જ્યારે હું એના માટે એડમિશન લેવા ગઈ ને, એડમિશન લેવા માટે કે ત્યાં એને કોચિંગ ક્લાસના એડમિશન માટે, તો ત્યાંના જે સર હતા ને એ અમેરિકામાં પર્ડ્યુ નામની યુનિવર્સિટી સૌથી, જેમ અહીંયા આપણે MS યુનિવર્સિટી મશહૂર છે ને, એમ અમેરિકામાં મિત્રો પર્ડ્યુ નામની યુનિવર્સિટી ખૂબ મશહૂર છે. એમાં એમણે અભ્યાસ કર્યો હતો અને અહીંયા સ્કૂલિંગ અહીંયા હતું. તો એમણે મને એમનો અનુભવ શેર કરતાં કહ્યું કે મેડમ, આપણા બાળકો જે છે ને, જે બુદ્ધિઆંક જે છે ને, આપણા અહીંના બાળકો, અહીંના વિદ્યાર્થીઓમાં વધુ છે. અને ભણતરની દ્રષ્ટિએ જોઈએ ને તો ભણતર અહીંયાનું, આપણા ઇન્ડિયાનું વધુ સારું છે. કે હું એમ કે ત્યાં ભણ્યો પણ હું પાછો ઇન્ડિયામાં આવતો રહ્યો. તો શા માટે આપણા વિદ્યાર્થીઓ બહાર ભણવાનો આગ્રહ રાખે છે અને આપણું બધું જ બુદ્ધિધન એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ બહાર જતા રહે છે, ઇન્ડિયાની બહાર? એ મને ખૂબ નવાઈ લાગે છે. પણ મારે તો મારો ધંધો છે એટલે મારે તો આ ક્લાસીસમાં એને એડમિશન તો આપવું જ પડશે. આ મારો સ્વ અનુભવ દોસ્તો આપને સમજાવ્યો. તો ત્યારે પ્રાચીન સમયમાં પણ આપણા ભારત દેશનું જે શિક્ષણ હતું ને એ ખૂબ જ કેવું હતું, પ્રભાવશાળી હતું. તો એનાથી આકર્ષાઈને બહારના લોકો અહીંયા ભણવા આવતા હતા તે સમયમાં. જેમ અત્યારે અહીંયાથી બહાર વિદ્યાર્થીઓ જાય છે ને, તો તે સમયે અહીંયા બધા ભણવા માટે આવતા હતા. અને ત્યારે આપણા ભારતમાં 2 વિશ્વવિદ્યાલયો પ્રખ્યાત હતા, યુનિવર્સિટી. એક છે નાલંદા અને બીજી છે વલ્લભી વિશ્વવિદ્યાલય. તો એ નાલંદા ક્યાં, મગધ યાની કે MPમાં આવેલું છે ને વલ્લભી જે છે ગુજરાતમાં ભાવનગરમાં આવેલું છે. તો આવો વિદ્યાનો ખૂબ પ્રચાર અને પ્રસાર જ્યારે પ્રાચીન સમયમાં હતો ત્યારે આવા વિશાળ વિદ્યાસ્થાનકો પણ હતા અને ત્યાંથી દેશ વિદેશના વિદ્યાર્થીઓ આવીને અહીંયા અભ્યાસ કરતા હતા. અને એ વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ મેળવવો એ પણ એક ગર્વ અનુભવાતું હતું. પ્રવેશ મેળવવો એ પણ ખૂબ જ ગર્વ ગણાતું હતું કે મને આટલી મોટી યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. તો મિત્રો, આ આપણે વલ્લભી અને નાલંદાનો પરિચય કેળવ્યો. તો એ વિદ્યાલયોમાં પઠન પાઠનની વ્યવસ્થા, કયા વિષયો શીખવાડવામાં આવતા હતા, એનો પરિચય આપણને પ્રસ્તુત પાઠમાં આપેલો છે. તો હવે આપણે પાઠ પર જઈશું. સંપ્રતિ વિવિધાઃ વિશ્વવિદ્યાલયાઃ સુપ્રસિદ્ધાઃ સંતિ. સંપ્રતિ આપણે આગળ આવી ગયો છે શબ્દ, હાલમાં અથવા અત્યારે. વિવિધાઃ એટલે કે વિવિધ, જુદી જુદી.
વિશ્વવિદ્યાલયઃ એટલે કે વિશ્વવિદ્યાલયો જેમની નામના જે યુનિવર્સિટીઓની નામના ખૂબ છે એવા વિશ્વવિદ્યાલયો હાલમાં પણ પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદશઃ સન્તિ યત્ર અધ્યયનાર્થમ પ્રવેશમ પ્રાપ્ય છાત્રઃ સ્વ આત્માનં ધન્યમ મન્યતે. ધન્ય એટલે ધન્ય, મન્યતે એટલે કે માને છે. તેષુ કેચન એતાદશાહ, તેષુ એટલે કે તેમાંની, તે બધામાં, કેચન એટલે કે કેટલાક અથવા કેટલીક, એતાદૃશાહ એટલે કે આવા, અને તો એમાંના જે કેટલાક વિશ્વવિદ્યાલયો છે જે પ્રસિદ્ધ છે તેમાં અધ્યયના અર્થમ એટલે કે અધ્યયન માટે પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે. આવી આ જે વિશ્વવિદ્યાલયો પ્રખ્યાત છે ને એમાં મેં આગળ કહ્યું ને એ પ્રમાણે કે એમાં પ્રવેશ મેળવવો અને ખૂબ અઘરું છે અને એની કસોટીઓ ઘણી બધીમાંથી પસાર થવાનું હોય છે. તમારો મેરિટ પણ જોવાય અને આ રીતે તમને જો એમાં એડમિશન મળ્યું તો જે વિદ્યાર્થીઓને એમાં એડમિશન મળ્યું એ અધ્યયન માટે એ પોતાની જાતને ધન્ય માને છે. એવમ એવ પુરાકાલે અપી અસ્માકં ભારતે દેશે. એવી જ રીતે, એવમ એવ તેવી જ રીતે, પુરાકાલે અપી, પુરાકાલ એટલે પ્રાચીન જમાનામાં, પ્રાચીન સમયમાં અથવા જૂના જમાનામાં, અસ્માકં ભારતે દેશે આપણા ભારત દેશમાં, બહવઃ વિશ્વવિદ્યાલયાઃ આસનઃ, બહવઃ એટલે ઘણા બધા, આસન એ ભૂતકાળ છે એટલે કે હતા. તો આવા વિશ્વવિદ્યાલયો જે પુરાના જમાનામાં હતા એવા આપણા ભારત દેશમાં પણ ઘણા વિશ્વવિદ્યાલયો હતા. તત્ર વિદ્યા અધ્યયનાય દૂરાત દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધ્વા છાત્રાઃ સ્વ આત્માનં ધન્યમ મન્યતે સ્મ. હવે આ વિશ્વવિદ્યાલયોમાં શું તત્ર વિદ્યા અધ્યયનાય, તેમાં અધ્યયનાય એટલે કે શીખવા માટે, અધ્યયનાય વિદ્યા મેળવવા માટે, વિદ્યા શીખવા માટે, દૂરાત દેશાત દૂર દેશમાંથી, સમાગત્ય એટલે કે આવીને, દૂર દેશમાંથી ત્યાં વિદ્યા મેળવવા માટે આવીને વિદ્યાર્થીઓ શું કરે છે? પ્રવેશમ લબ્ધ્વા, લબ્ધ્વા એટલે મેળવવું, લભ મૂળ ધાતુ છે એનું લબ્ધ્વા એટલે કે મેળવીને. તો આ દૂર દેશમાં આવેલા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને પોતાની જાતને સ્વ આત્માનમ, પોતાની જાતને ધન્યમ મન્યતે સ્મ, ધન્ય માનતા હતા. એષુ એકતમઃ વલ્લભી વિશ્વવિદ્યાલય, તેમાંની એક, એ બધામાં આ બધા જે વિશ્વવિદ્યાલયો છે ને એમાંની એક છે કઈ? તો વલ્લભી વિશ્વવિદ્યાલય છે. મગધ રાજ્યે યથા નાલંદા, મગધ રાજ્યમાં જેમ નાલંદા, યથા એટલે જેવી રીતે, નાલંદા નામનું વિશ્વવિદ્યાલય હતું. આસિત ભૂતકાળનું રૂપ છે. તો જેમ મગધ રાજ્યમાં નાલંદા વિશ્વવિદ્યાલય હતું, તત એવ એટલે તથૈવ, તેવી જ રીતે અત્ર ગુર્જર પ્રદેશે, ગુર્જર પ્રદેશ એટલે કે ગુજરાત રાજ્યમાં અથવા ગુજરાતમાં, આપણા ગુજરાત રાજ્યમાં પણ વલ્લભી નામનું વિશ્વવિદ્યાલય હતું. અત્ર અપી સુદૂરાત દેશાત જનાઃ અધ્યયનાય આગચ્છન્તિ સ્મ. તો સુદૂરાત દેશા, દૂર દૂરના દેશોમાંથી લોકો અધ્યયનાય એટલે અધ્યયન માટે દૂર દૂરના દેશોમાંથી અહીં પણ લોકો અધ્યયન માટે આવતા હતા. અદ્યત્વે
એટલે કે અત્યારે હાલમાં અસ્મદીય ગુર્જર પ્રદેશે, અસ્મદીય એટલે આપણા, હાલમાં આપણા ગુર્જર પ્રદેશે એટલે કે ગુજરાતમાં, વર્તમાને એટલે કે હાલમાં, અત્યારના સમયમાં, ભાવનગરે જનપદે, જનપદ એટલે પરવું, જેમ આપણે બરોડામાં માંજલપુર, પછી વારસિયા, કારેલીબાગ, એ જુદા જુદા એરિયા કે છે ને, એવા દૂર દૂરના હોય ને, આ તો નજીક નજીક છે પણ એ દૂર દૂરના હોય એમાં તો એને શું કહેવાય, પરુ કહેવાય. તો એવા અદ્યત્વે અસ્મદીય ગુર્જર પ્રદેશે એટલે આપણા હાલમાં આપણા ગુજરાતમાં પણ ભાવનગર જનપદે, તો જનપદે એટલે શહેર, મિત્રો, આપણા ગુજરાતમાં અત્યારનું જે ભાવનગર છે એ ભાવનગર શહેરમાં વલ્લભી નામકમ એટલે કે વલ્લભી નામનું યત એકમ એટલે કે એક પરુ છે. ઉપનગરમ એટલે પરુ, ટાઉન કહીએ આપણે, તે સબર્બ ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. તો તત્ર એવ, ત્યાં જ પ્રાચીન કાલ એટલે પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય આસીત, ત્યાં પ્રાચીન સમયમાં વલ્લભી વિશ્વવિદ્યાલય હતું. હવે મિત્રો આગળનો પેરેગ્રાફ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો, ટિલ ધેન સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. એન્જોય ધ ડે, હેવ અ નાઇસ ડે મિત્રો.